વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, જે આપણે ભાગ 1ની અંદર 8મા નંબરનું ચેપ્ટર છે. છેલ્લું ચેપ્ટર છે ભાગ 1નું, અને જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ વેવ, અને એટલે EM વેવ્સ પણ આપણે એને કહી શકીએ છીએ. હવે મિત્રો, ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણે ધોરણ 11ની અંદર એક ચેપ્ટર આવતું તરંગો નામનું ચેપ્ટર આવતું હતું. હવે આ તરંગો નામના ચેપ્ટરની અંદર આપણે એવું ભણી ગયેલા છીએ કે માધ્યમની દ્રષ્ટિએ તરંગના મિત્રો બે પ્રકાર હતા. એવું ધોરણ 11 બે પ્રકાર હોય છે. તમે જાણતા હો તો એવું આવતું કે માધ્યમની દ્રષ્ટિએ તરંગના પ્રકાર અને કણના દોલનની દ્રષ્ટિએ તરંગના પ્રકાર. તો અહીંયા આપણે હાલ ખાસ માધ્યમની દ્રષ્ટિએ તરંગના પ્રકાર જોવા જઈ રહ્યા છીએ. તો માધ્યમની દ્રષ્ટિએ તરંગના બે પ્રકાર હોય છે. તો કયા કયા પ્રકાર હોય છે? નંબર 1, યાંત્રિક તરંગો, અને બીજા નંબરના તરંગો છે મિત્રો બિનયાંત્રિક તરંગો. તો આ બે તરંગો આપણે ધોરણ 11ની અંદર આપણે આના નામ શીખીને આવેલા છીએ. હવે મિત્રો, યાંત્રિક તરંગો કોને કહીશું આપણે? તો જે તરંગોને પ્રસરણ થવા માધ્યમ જરૂરી હોય એવા તરંગોને મિત્રો આપણે યાંત્રિક તરંગો કહી શકીએ છીએ. તમને એવું ઉદાહરણ લીધું હશે તમે કે દોરીની અંદર ઉદ્ભવતા તરંગો, પછી આપણે બોલીએ છીએ તો બીજા વ્યક્તિ સાંભળી શકે છે તો ધ્વનિના તરંગો, પાણીની અંદર ઉદ્ભવતા જલ તરંગો, આ બધા તરંગોને પ્રસરણ થવા માટે માધ્યમ જરૂરી હોય છે. માટે આ બધા તરંગો યાંત્રિક તરંગોના ઉદાહરણમાં આવે છે. બિનયાંત્રિક તરંગો એટલે શું મિત્રો? કે આનાથી ઊંધું, કે જે તરંગોને પ્રસાર થવા માટે, હું ટૂંકમાં લખું છું, માધ્યમ જરૂરી હોતું નથી. માધ્યમ ના હોય તો પણ તરંગ પ્રસરણ પામી શકે. તો એ વખતે તમે ઉદાહરણ લીધું હશે કે ઉદાહરણ તરીકે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો એ બિનયાંત્રિક તરંગ છે, અથવા તો બિનયાંત્રિક તરંગનું ઉદાહરણ છે. તો હવે આપણે આ યાંત્રિક તરંગોને ધોરણ 11માં ભણીને આવેલા છીએ. હવે બિનયાંત્રિક તરંગો એટલે ખાસ કરીને વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક તરંગો છે, એને આપણે ધોરણ 12ની અંદર આ ચેપ્ટર 8ની અંદર ભણવાનું છે મિત્રો. એટલે આપણે હવે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણને આગળના 1 થી 7, ખાસ કરીને 1 થી 6 ચેપ્ટરનો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો, હું અહીંયા એક આમ તો ક્વેશ્ચન ના કહી શકાય, પણ હું મારી રીતના એક ક્વેશ્ચન લખું છું કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કઈ રીતે થઈ શકે? મિત્રો, આ બધા પ્રશ્નોથી આપણને આ ચેપ્ટર ભણવાની સારી એવી ફીલ આવશે કે ચેપ્ટર હકીકતમાં શું કહેવા માંગે છે એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. ચલો, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાના રસ્તા કયા કયા હોઈ શકે, અથવા કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે છે? તો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોઈને આવ્યા છીએ કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત સળિયો હોય અથવા તો વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, તો આ વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે r અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આપણે શોધવું હોય તો આપણે અહીંયા આ રીતનું શોધી શકાય કે અહીંયા બિંદુ P માંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારવી પડે. અહીંયા આપણે એવું લખી શકીએ કે વિદ્યુત પ્રવાહને લીધે વિદ્યુત પ્રવાહધારિત તારને લીધે અથવા વિદ્યુત પ્રવાહને લીધે
આર અંતરે આવેલ બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે બી ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 2πr અનુસાર શોધી શકીએ છીએ. મિત્રો આ વસ્તુ આપણે ચેપ્ટર 4 ની અંદર ભણી ગયેલા છીએ. ચેપ્ટર 4 ની અંદર એમ્પિયર સર્કિટલ નિયમમાં આ વસ્તુ આપણે ભણી ગયેલા છીએ. એટલે એક રસ્તો આપણા જોડે આ છે કે વિદ્યુત પ્રવાહના કારણે એટલે કે ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. હવે બીજો રસ્તો શું છે? આ એક રસ્તો થયો. બીજો રસ્તો શું છે કે બીજો રસ્તો એવો છે કે આપણા જોડે જો એક ગજિયો ચુંબક હોય, આપણા જોડે એક ગજિયો ચુંબક હોય તો તમને ખબર છે મિત્રો કે ગજિયો ચુંબક જ છે, તો ચુંબકના કારણે પણ એટલે કે ગજિયા ચુંબકને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. એટલે આ બીજો રસ્તો થયો મિત્રો. પહેલો રસ્તો શું હતો કે વિદ્યુત પ્રવાહના કારણે એટલે કે ગતિમાન વિદ્યુતભારના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. અને બીજો રસ્તો એવો છે કે ગજિયા ચુંબકને લીધે આપણે મિત્રો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આના સિવાય કોઈ ત્રીજો રસ્તો ખરો? તો હા, એક ત્રીજો રસ્તો છે મિત્રો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો. પણ એ શું છે એ આપણે પહેલા બીજી એક વસ્તુ સમજીએ, ત્યારબાદ અહીંયા આપણે આ વસ્તુને સમજીશું. પહેલા આપણે નોટ ડાઉન કરી રાખીએ છીએ અહીંયા કે ત્રીજો રસ્તો શું છે. તો વિદ્યુત ક્ષેત્રમાં અથવા સીધું જ લખી દઉં છું કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે શું કહેવા માંગુ છું મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરો તો આ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ ત્રીજો રસ્તો છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે સર આ કઈ રીતના? તો તમે પહેલાં આ નોટ ડાઉન કરો, ત્યારબાદ હું તમને ડિટેલની અંદર આ વસ્તુ સમજાવું છું મિત્રો. આ નોટ ડાઉન તમે કરી લેશો. ચલો મિત્રો, આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. હવે લાસ્ટમાં આપણે ત્રીજો મુદ્દો લખ્યો હતો. બે મુદ્દા શું હતા કે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત તારને કારણે અથવા વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ અને ગજિયા ચુંબકને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ મેં ત્રીજો રસ્તો લખ્યો હતો કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે એ વસ્તુ સમજીએ એ પહેલાં આપણે અહીંયા એક બાબત સમજીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર અહીંયા હું બીજી એક બાબત લખું છું, પછી આપણે એ બાબત સમજીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ બાબત શું છે મિત્રો? તો આપણે ફેરાડેનો નિયમ ભણીને આવેલા છીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર ફેરાડેનો નિયમ આપણે ભણીને આવેલા છીએ કે કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આ રીતનું આપણે ભણીને આવેલા છીએ. હવે મિત્રો સાથે સાથે ચેપ્ટર નંબર 2 માં એવું અથવા ચેપ્ટર નંબર 3 માં જ ભણ્યા હતા કે EMF એટલે શું છે? તો એક પ્રકારનો વોલ્ટેજ જ છે મિત્રો. તો અહીંયા આવું થશે. આ ઈના આપણે V પણ લખી શકવાના છીએ. હવે આ ચેપ્ટર નંબર 3 પરથી લખ્યું. હવે ચેપ્ટર નંબર 2 માં મિત્રો એવું પણ ભણી ગયા હતા કે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે શું કહેવાય એને? વિદ્યુત સ્થિતિમાન. તો આપણે અહીંયા આ વસ્તુ અહીંયા આ ફેરાડેનો નિયમ ચેપ્ટર 6 માં ભણ્યા હતા. પછી આ વસ્તુ આપણે ચેપ્ટર 2 માં ભણી ગયેલા છીએ કે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. તો અહીંયા એકચ્યુઅલી આમ જોવા જાઓ ને મિત્રો તમે તો ફેરાડેના નિયમ પરથી જ આપણને ખબર પડે કે અહીંયા
ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે હવે તમને ખબર છે કે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર BA cos થીટા. ફ્લક્સમાં ચુંબકીય ફ્લક્સમાં ક્યારે ફેરફાર થાય? તો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતા અહીંયા તમે જોઈ શકો છો કે ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્ર આવ્યું આ સમીકરણમાં, એટલે આ બાબત અહીંયા સાબિત થાય મિત્રો. અને લગભગ આ નિયમને આપણે ફેરાડેનો નિયમ જ કહી શકીએ છીએ. એટલે શું અહીંયા મેં લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરતા થવાને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે આ શું થયું મિત્રો કે ડેલ્ટા બી એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું. હવે અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે શું વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે? આવો પ્રશ્ન આપણને થાય. અહીંયા આપણે એવું જાણીએ છીએ કે બીમાં ફેરફાર કરતા ઈ ઉદ્ભવે છે. તો અહીંયા હું એવું કહેવા માંગુ છું કે શું ઈમાં ફેરફાર કરવાથી બી ઉદ્ભવે? આવો પ્રશ્ન છે આપણો. બીમાં ફેરફાર કરો તો ઈ ઉદ્ભવે, તો ઈમાં ફેરફાર કરવાથી બી ઉદ્ભવે? આ સિમ્પલ છે મિત્રો. તમે અત્યારે કહી શકશો કે હા, તો તમે સીધું કહી શકો છો કે હા, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ પ્રશ્ન અહીંયા આપણે લખ્યો એ પહેલા એક મહાન વૈજ્ઞાનિક જેમનું નામ છે જેમ્સ મેક્સવેલ, એ વૈજ્ઞાનિકના મનમાં ઉદ્ભવ્યો હતો મિત્રો. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધો છે, પણ હવે તમને સમજાવું છું કે કેમ આ વસ્તુ અહીંયા આવી છે. ચલો મિત્રો, અહીંયા હું એક કેપેસિટર દોરું છું. મિત્રો, અને આ કેપેસિટરને બાહ્ય બેટરી સાથે હું જોડી દઉં છું. ઓકે, ચલો સાંભળો. હવે આ સમજાવું એ પહેલા બીજી એક બાબત દોરું. અહીંયા જુઓ તમે, અહીંયા એક પરિપથ આવો છે, એક પરિપથ હું આવો દોરું છું, અને એક પરિપથ હું આ રીતના દોરું છું. ચલો, તો અહીંયા આ 20 વોલ્ટની બેટરી છે, V = 10 વોલ્ટ લઈ લઉં છું, અને આ એટલા જ વોલ્ટની બેટરી છે, V = 10 વોલ્ટની બેટરી અહીંયા પણ છે. અહીંયા જે બાહ્ય અવરોધ છે એ R = 5 ઓહમનો છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ અવરોધ જ નથી. અહીંયા કોઈ અવરોધ જ નથી, એટલે આ પરિપથ કેવો કહેવાય? પરિપથ મિત્રો ખુલ્લો છે. સાંભળો, હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ પરિપથ 1 અને આ પરિપથ 2. પરિપથ 1 જોજો મિત્રો, ધ્યાન રાખજો, આ બહુ જ મસ્ત વસ્તુ છે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ પરિપથ 1 અને પરિપથ 2, તો આ બંને પરિપથમાંથી કયા પરિપથમાં, અથવા આ પરિપથ 1 અને પરિપથ 2 બંને પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો આપણે અહીંયા હું શોધું છું. જોજો, પરિપથ 1 ની વાત કરીએ તો તમે કહેશો કે સર અહીંયા પ્રવાહ વહન જ નહીં પામે, કારણ કે આ પરિપથ ખુલ્લો છે. તો પ્રવાહ કેમ વહન ના પામે? પ્રવાહ = વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. હવે મિત્રો, પરિપથ ખુલ્લો હોવો ને એનો મતલબ એવો કહેવાય કે આનો અવરોધ જે ખરો ને એ અનંત મૂલ્યનો છે. કેટલો અવરોધ છે? અનંત અવરોધ છે. તો પ્રવાહ કેટલો થઈ જશે? અહીંયા 0 થઈ જાય. એટલા માટે પ્રવાહ કેવો થાય? 0 થાય. અહીંયા તમે બીજા પરિપથમાં પ્રવાહ શોધવા જશો તો V/R કરતા અહીંયા થશે 10/5, એટલે જવાબ તમારો આવશે 2 એમ્પિયર. એટલે અહીંયા તમને કંઈક પ્રવાહ મળશે. એટલે અહીંયા તમને કહેવાય એવું માગું છું કે પ્રવાહનું વહન થવા માટે પરિપથ કેવો હોવો જોઈએ? બંધ હોવો જોઈએ. ખુલ્લા પરિપથમાં પ્રવાહનું વહન થતું નથી, પરિપથ બંધ ગાળો બનાવતો હોવો જોઈએ. હવે તમને જો આ બે બાબત સમજ્યા હોય તો તમારા મનમાં તરત પ્રશ્ન થવો જોઈએ કે સર અહીંયા તમે બાહ્ય બેટરી જોડો છો તો અહીંયાથી તો પ્રવાહનું વહન કન્ટિન્યુ થાય છે, તો અહીંયા આના જેવી વસ્તુ અહીંયા પણ છે કે અહીંયા પરિપથ ખુલ્લો હતો એટલે કે હવા હતી, શૂન્ય અવકાશ હતો અને હવા હતી એવું લઈ લઈએ તો અહીંયા પણ વચ્ચે હવા છે,
તો અહીંયા તો પ્રવાહ મળતો નથી, ઝીરો થઈ જાય છે, પ્રવાહની કન્ટિન્યુટી મળતી નથી. પણ અહીંયા કેમ પ્રવાહની કન્ટિન્યુટી મળે છે, પ્રવાહ કેમ સતત ને સતત વહન પામે છે, એવો પ્રશ્ન આપણા મનમાં થવો જોઈએ કે સર અહીંયા પણ પ્રવાહ ઝીરો ના થઈ જવો જોઈએ, પણ અહીંયા એવું થતું નથી. તો કેમ નથી થતું એવું આપણે હવે સમજીએ છીએ. તમને સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. ચલો હવે આપણે શું કરવા માંગીએ છીએ તમે અહીંયા ધ્યાન રાખજો મિત્રો. અહીંયા મેં એક કેપેસિટર લીધું છે. હવે આ કેપેસિટરની અંદર પ્રવાહનું વહન થઈ રહ્યું છે. તમને ખબર છે કે આ પ્લેટ ધીમે ધીમે ધન વિદ્યુતભારિત બનતી જાય અને આ પ્લેટ ઋણ વિદ્યુતભારિત બનતી જાય. આપણે ચેપ્ટર નંબર 2 માં ભણ્યા છીએ. હવે અહીંયા જે પ્રવાહનું વહન પામી રહ્યું છે એ ધીમે ધીમે વિદ્યુતભાર વધવાના કારણે પ્રવાહ પણ ધીમે ધીમે વધે. એટલે પ્રવાહ સમય સાથે બદલાશે, સમય જેમ વધશે એમ પ્રવાહ વધતો જશે. બરોબર છે મિત્રો. ચલો હવે હું અહીંયા સાંભળજો, અહીંયાથી આર અંતરે કોઈ બિંદુ પી લઈ લઉં, પી બિંદુ લઈ લઉં. હવે પી બિંદુ પાસે મારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડશે ચેપ્ટર નંબર 4 પ્રમાણે? તો આ બિંદુ પી માંથી પસાર થતી એક એમ્પિયર લૂપ આપણે લઈ લઈએ છીએ. જોજો હું અહીંયા ફરી દોરું છું મિત્રો. અહીંયા પી બિંદુ અહીંયા છે સમજો. તો આ બિંદુ પી માંથી પસાર થતી એક એમ્પિયર લૂપ લઈ લઈએ અને આટલા ભાગને આપણે વિદ્યુત પ્રવાહદાયી તાર ગણી શકીએ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહદાયી તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો હું અહીંયા લખું છું, જોજો આપણે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. તો બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા હતા એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે મિત્રો? B.dl μ0 સિગ્મા આઈ છે. પણ અહીંયા તમને ખબર છે કે પી બિંદુ પાસે એટલે કે અહીંયા ધારો કે પી બિંદુ હોય તો પી અથવા અહીંયા ઉપર લઈએ તો પી બિંદુ પાસે કેટલો પ્રવાહ છે? આઈ ઓફ ટી જેટલો છે. તો અહીંયા આઈ ઓફ ટી કેમ લીધું છે કે આજે પ્રવાહ ખરો એમ સમય સાથે બદલાવાનો છે. ચલો તો અહીંયા તમને ખબર છે શું થાય? BDL cos થીટા થાય અને μ0 આઈ ઓફ ટી. અને આપણે જે લૂપ લઈએ છીએ એ હંમેશા સ્પર્શક સ્વરૂપે જ લઈએ છીએ. એટલે અહીંયા આપણે લખી શકીશું કે BDL cos 0 ડિગ્રી સ્પર્શક સ્વરૂપે હોય ચુંબકીય ક્ષેત્ર અને આ પ્રવાહખંડ μ0 આઈ ઓફ ટી. હું અહીંયા લખું છું મિત્રો, જોજો. એટલે અહીંયા cos 0 બરાબર 1 થાય, ચુંબકીય ક્ષેત્ર અચળ રહે, અંતર ના બદલાય એટલે, અને DL બરાબર μ0 આઈ ઓફ ટી. અને અહીંયા તમને ખબર છે કે આ શું થશે? તો આખી રિંગ આખી લૂપ આપશે μ0 આઈ ઓફ ટી. તો ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પાસે આપણને કેટલું મળે? તો μ0 આઈ ઓફ ટી અને આ છેદમાં 2πr. આપણે આ ઓલરેડી મિત્રો ચેપ્ટર નંબર 4 ની અંદર ભણીને આવેલા છીએ. આ આપણને ચુંબકીય ક્ષેત્રનું શું મળ્યું મિત્રો? મૂલ્ય મળ્યું કે બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. જોજો હજુ આપણે આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ આપણે શોધ્યું છે આ કેપેસિટરની બહારના બિંદુ માટે. ચલો આ આપણને મેથેમેટિકલી મળ્યું. મેથેમેટિકલી પ્રૂવ કર્યું કે આટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે. હવે મારે પ્રેક્ટિકલી જોવું છે, મેથેમેટિકલી જોવું નથી મિત્રો. તો અહીંયા શું કરવું પડશે? તો આ બિંદુ પી પાસે આપણે એક ચુંબકીય સોય મૂકી દઈએ, ચુંબકીય નીડલ મૂકી દઈએ. તો તરત આ ચુંબકીય સોય શું બતાવવાની છે? આપણને કોણાવર્તન બતાવવાની છે. તો અહીંયા ચુંબકીય સોય મૂકી તો અહીંયા કોણાવર્તન જોવા મળ્યું. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે. અને કેટલું હશે? તો આટલા મૂલ્યનું હશે એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર. આ બધા પ્રશ્નો મેં હમણાં જ ચર્ચા કરી કે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના ખ્યાલની અંદર આવેલા હતા. તમે નોટ ડાઉન કરો. હજુ આપણે આ ટોપિક કન્ટિન્યુ રાખીએ છીએ મિત્રો. ચલો મિત્રો, તમે નોટ ડાઉન કરી દીધું હશે. આપણે અહીંયા શું શોધ્યું કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ પી બિંદુ પાસે કેટલું છે અને એને આપણે પ્રેક્ટિકલી જોયું. તો પ્રેક્ટિકલી પણ ચુંબકીય સોય કોણાવર્તન બતાવ્યું એટલે આપણે એવું સમજ્યા કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર છે. અને આવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના ખ્યાલની અંદર આવેલું હતું. હવે સાંભળજો. હવે એમને શું કર્યું કે આવો ને આવો એમને એવો વિચાર થયો કે અહીંયા
આપણે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈક બિંદુ લઈ લઉં એન બિંદુ લઈ લઉં, તો આ એન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવા માટે એમને શું કર્યું, તો આ એન બિંદુમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારી. તો અહીંયા એમને શું કર્યું, તો આ બિંદુ એન પાસે આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર જો શોધવા જઈએ તો શું થાય, બી ડોટ ડીએલ હું ડાયરેક્ટ લખી દઉં છું મિત્રો, કોસ થીટા અને કોસ 0 જ લઈએ છીએ આપણે, એટલે આ કોસ 0 હું કાઢી દઉં છું, કોસ 0 બરાબર 1 થાય. અને અહીંયા મ્યુ 0 સિગ્મા આઈ થશે. મ્યુ 0 સિગ્મા આઈ પણ તમે જોઈ શકો છો કે આ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે તો મુક્ત અવકાશ છે, હવા છે, એટલે ત્યાં કોઈ પ્રવાહ હોતો નથી, એટલે પ્રવાહ 0 છે. હવે પ્રવાહ 0 છે મિત્રો, એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું. અને ચુંબકીય ક્ષેત્ર અને આ થશે 2πr, તો 2πr છેદમાં લઈ જાઉં તો એ પણ 0 થઈ જાય મિત્રો. એટલે એનો મતલબ એવો થયો કે બી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે મિત્રો, એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર આપણે શોધ્યું તો 0 છે. આવું મેક્સવેલે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને શોધ્યું હતું. હવે એમને શું કર્યું કે એમને અહીંયા વચ્ચે ચુંબકીય સોય મૂકી, ચુંબકીય સોય મૂકી તો અહીંયા એમને એવું જોવા મળ્યું કે ચુંબકીય સોયે કોણાવર્તન બતાવ્યું. ચુંબકીય સોય કોણાવર્તન બતાવવા મિત્રો એનો મતલબ એવો થાય કે અહીંયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ક્યાંક ચુંબકીય ક્ષેત્ર હશે. પ્રેક્ટિકલી અહીંયા જોયું તો ચુંબકીય ક્ષેત્ર હતું, એટલે કે ચુંબકીય સોય મૂકીને પ્રેક્ટિકલી જોયું તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોયે કોણાવર્તન બતાવ્યું. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કંઈક હશે. અને આ એમ્પિયરનો નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણને એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર 0 છે. એટલે અહીંયા મિત્રો હવે તમે જ જોઈ શકો છો કે સાચું કયું હોય તો આપણને ખબર છે કે પ્રેક્ટિકલી જે વસ્તુ આપણને રિઝલ્ટ મળ્યું હોય એ સાચું હોય. એટલે અહીંયા મેક્સવેલે જોજો, મેક્સવેલને શું થયું કે એમને ખબર પડી કે એમ્પિયરનો જે નિયમ હતો એની અંદર કંઈક ખૂટે છે, એમ્પિયરનો નિયમ જે હતો એ અધૂરો છે. જોજો મિત્રો, એમને મેક્સવેલને આવી ખબર પડી તો એમને શું કીધું કે એમ્પિયરના નિયમની અંદર શું ખૂટે છે, તો એમને જે વસ્તુ ખૂટતી હતી અહીંયા પૂરી કરી. મેક્સવેલે એવું કીધું કે અહીંયા જેમ જેમ આ પ્લેટો પર વિદ્યુતભાર આવતો જાય તો તમને ખબર છે કે ધનથી ઋણ તરફ એક ક્ષેત્રનું નિર્માણ થાય. ચેપ્ટર નંબર 1 પ્રમાણે ધનથી ઋણ તરફ એક ક્ષેત્ર નિર્માણ પામે જેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. અને ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર વધે છે એટલે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. એવું અહીંયા એમને પ્રેક્ટિકલી સાબિત કર્યું. એટલા માટે આપણે આગળ લખ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને આ પ્રશ્નનો જવાબ પણ આપણે લખ્યો હતો કે હા, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે સમજો, આનો મતલબ એવો થયો કે મેક્સવેલે એવું કીધું કે એમ્પિયરનો નિયમ કંઈક અધૂરો છે. હવે મિત્રો તમને ખબર છે કે આવું મેક્સવેલ તરત જો બાર બધાને પબ્લિશ કરે તો કોઈ માની લે નહીં, કારણ કે એમ્પિયર ખુદ બહુ મોટા વૈજ્ઞાનિક હતા. હવે કોઈક ભૌતિક રાશિ એટલે કે પ્રવાહ નામની ભૌતિક રાશિનો એકમ એમ્પિયર ક્યારે આપવામાં આવ્યો હોય મિત્રો, કે જ્યારે એમ્પિયર ખુદ એક મોટા વૈજ્ઞાનિક હોય ત્યારે. હવે આવા મોટા વૈજ્ઞાનિકને આપણે એવું કહીએ કે એમ્પિયરનો નિયમ અધૂરો છે તો મિત્રો કોઈ માને નહીં. તો આ મેક્સવેલે શું કર્યું કે એવું કીધું કે બધા એવું માનતા નહોતા. અહીંયા શું હતું, મેક્સવેલે બધાને એવું કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, પણ બધા માનતા નહોતા મિત્રો. તો મેક્સવેલે શું કર્યું, તો મેક્સવેલે એવું કીધું કે આ જે કેપેસિટર છે, આ કેપેસિટર, તો કેપેસિટરની બહાર જે પ્રવાહ વહન પામી રહ્યો છે એને એમને નામ આપી દીધું વહન પ્રવાહ. કેપેસિટરની બહાર જે પ્રવાહ હતો એમને નામ આપી દીધું વહન પ્રવાહ. અને હવે
એ ડાયરેક્ટ કહેતા હતા કે ડેલ્ટા ઈના કારણે બી ઉદ્ભવે છે. કોણ કહેતું હતું? મેક્સવેલ કહેતા હતા. તો બધા માનતા નહોતા, પણ એમને શું કીધું બધાને? હવે જોજો, બધાને એમને એમની રીતે જ સમજાયા કે અહીંયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર ફેરફાર થવાના કારણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે એક પ્રવાહ નિર્માણ પામે છે. એક પ્રવાહ નિર્માણ પામે છે અને આ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો હવે બધા એવું કહેવા લાગ્યું કે આ વાત સાચી છે. તો એકચ્યુઅલી અહીંયા કોઈ પ્રવાહ જેવું હતું જ નહીં. એમને અહીંયા એક એવી ધારણા કરી હતી કે આવો કોઈક પ્રવાહ વહન પામે, આવો કોઈક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આવો કોઈ પ્રવાહ હોવો જોઈએ. અને એ પ્રવાહને એમને નામ આપ્યું હતું મિત્રો સ્થાનાંતર પ્રવાહ. શું નામ આપ્યું હતું? સ્થાનાંતર પ્રવાહ. અને સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી બરાબર ε0 ડી ફાઈ ઈ બાય ડીટી થાય. તો આવું સૂત્ર મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એટલે કે તમે જે પ્રવાહ આઈસી જે કરો છો, આઈસી જે પ્રવાહ છે, આઈસી એ આપણો સાદો પ્રવાહ ચેપ્ટર નંબર 3 પ્રમાણે ડીક્યુ બાય ડીટી છે. પણ અહીંયા એમને જે નવો પ્રવાહ નામ આપ્યું, જેને કીધું સ્થાનાંતર પ્રવાહ, એનું સૂત્ર એમને આવું આપ્યું. એટલે મિત્રો અહીંયા એક નવો પ્રવાહ આપણે ભણવાનો આવશે, સ્થાનાંતર પ્રવાહ. એટલે અહીંયા આપણે સમજવાની બાબત એટલી છે કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. પણ એ સીધું ડાયરેક્ટ બધા સમજતા નહોતા, એટલે એમને એવું કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે સ્થાનાંતર પ્રવાહ ઉદ્ભવે અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર મિત્રો ઉદ્ભવે છે. તમે આ ટોપિક નોટ ડાઉન કરો, ત્યારબાદ હજુ આપણે આગળ જોઈએ છીએ મિત્રો. ચલો મિત્રો, આપણે એટલે એવું ભણ્યા કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાના અત્યાર સુધી બે રસ્તા હતા. વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ગજિયા ચુંબકને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ હવે એક આપણને મેક્સવેલે ત્રીજો રસ્તો પણ શોધી આપ્યો હતો કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે હવે અહીંયા હું ફરી દોરું છું. જોજો મિત્રો કે આ કેપેસિટર છે, કેપેસિટરની બે પ્લેટ છે અને એને આપણે બાહ્ય બેટરી સાથે જોડીએ છીએ. અહીંયા બીજા એક પ્રશ્નનો પણ જવાબ આપણને મળી ગયો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પ્રવાહની જે કન્ટિન્યુટી જળવાઈ રહે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર ફેરફાર થવાના કારણે કન્ટિન્યુટી જળવાઈ રહે છે મિત્રો. ચલો, તો અહીંયા બહાર જે પ્રવાહ હતો એ આઈસી, એટલે કે અહીંયા બતાવો તો અહીંયા પણ આઈસી આવે. બહાર જે પ્રવાહ છે એ આઈસી છે અને અંદર જે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે પ્રવાહ ઉત્પન્ન થતો હતો એનું નામ આપ્યું હતું મિત્રો આઈડી. હવે અહીંયા ચેપ્ટર નંબર 3 કિર્ચોફનો નિયમ આપણે ભણ્યા છીએ. તો કિર્ચોફના નિયમ અનુસાર અહીંયા આઈસી બરાબર મિત્રો આઈડી થવું જોઈએ કે જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે, અથવા દાખલ થતો અને બહાર નીકળતો પ્રવાહ સરખો હોવો જોઈએ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે તો આ કન્ડિશન પણ પડાવવી જોઈએ મિત્રો. તો અહીંયા મેક્સવેલે ચેક કર્યું કે આ કન્ડિશનનું પાલન થાય છે કે નથી થતું. તો આપણે જાણીએ છીએ કે આઈસી બરાબર શું થાય છે, તો એ આપણે ચેપ્ટર 3 પ્રમાણે ડીક્યુ બાય ડીટી પ્રવાહ છે. અને આઈડી બરાબર જેમને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ, એનું સૂત્ર હતું ε0 ડી ફાઈ ઈ બાય ડીટી. બરોબર છે મિત્રો. ચલો, તો હવે આપણે ચેક કરીએ છીએ. હું અહીંયા આઈડીની કિંમત મૂકું છું ε0 ડી ફાઈ ઈ બાય ડીટી. જોજો મિત્રો, અહીંયા ખાસ કરીને કે આ વિદ્યુતીય ફ્લક્સ છે, નહીં કે ચુંબકીય ફ્લક્સ. ચલો, તો અહીંયા આપણે લખી શકીએ છીએ ε0 ડી બાય ડીટી. હવે ફાઈ ઈની જગ્યાએ લખી શકાય છે ઈએ કોસ થીટા, ચેપ્ટર નંબર 1. હવે તમે જોઈ શકો છો કે આ પ્લેટનો ક્ષેત્રફળ સદિશ એ આ તરફ જ થાય અને વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ છે મિત્રો. તો ઈ અને એ વચ્ચેનો ખૂણો અહીંયા 0 થશે, એટલે ε0 ડી બાય ડીટી ઈએ કોસ 0 ડિગ્રી, કોસ 0, અને કોસ 0 ની કિંમત 1 થાય અને ε0 ડી બાય ડીટી ઈ ઇન્ટુ એ. આ આપણે આઈસી બરાબર મળ્યું છે. ચલો, હું અહીંયા લખું છું આઈસી ઇઝ ઇક્વલ ટુ ε0 ડી બાય ડીટી. હવે ચેપ્ટર નંબર 1નો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, જેની અંદર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય,
તો સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું થાય. એની જગ્યાએ શું લખ્યું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અને આ એના એ લખું છું મિત્રો. ચલો હવે શું કરીએ છીએ? તો હું એપ્સિલોન 0 બહાર કાઢી દઉં છું. આ તો હતા એના એ અને આ અહીં એપ્સિલોન 0 આવ્યા. ચલો ડી બાય ડીટી. હવે ચેપ્ટર 1 પ્રમાણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ અને આ એના એ પાછા ફરી તો આ એ અને એ બંને ઉડી જાય મિત્રો. તો આ એપ્સિલોન 0 એ ઉડી જાય તો વધશે શું મિત્રો? ડીક્યુ બાય ડીટી. તો મિત્રો આ આપણે અહીંયા સાબિત કરેલું છે કે અહીંયા કિર્ચોફનો નિયમ પણ સાબિત થાય છે. તમે જુઓ અહીંયા આપણે એપ્સિલોન 0 ડી5 E બાય ડીટી લઈને સાબિત કર્યું ડીક્યુ બાય ડીટી. એટલે અહીંયા એવું સાબિત થાય છે કે કિર્ચોફનો નિયમનું પણ પાલન થાય છે. એટલે મિત્રો એવું કહેવાય કે અહીંયા મેક્સવેલની જે ધારણા હતી, મેક્સવેલે જે કીધું હતું કે એમ્પિયરનો નિયમ કંઈક અધૂરો છે, એ 100% સાચી વાત હતી. અને ત્યારબાદ મેક્સવેલે એક નવો નિયમ આપ્યો જેનું નામ આપ્યું એમ્પિયર. જો મેક્સવેલ કેટલા બધા વૈજ્ઞાનિક મહાન હતા કે એમને પોતાનું નામ પાછળ રાખ્યું અને નામ હતું એમ્પિયર મેક્સવેલ નિયમ. આ ખૂબ જ મહાન વૈજ્ઞાનિક કહેવાય કે જેમને આવડી મોટી શોધ કરેલી હતી છતાંય પોતાનું નામ પાછળ રાખેલું હતું. અહીંયા એ ધારત તો મેક્સવેલ એમ્પિયર કરી દેત, પણ એવું ના કર્યું અને એમને એવું કર્યું કે એમ્પિયર મેક્સવેલ નિયમ. અને એ નિયમ એવો હતો કે જે એમ્પિયરે જે સર્કિટલ નિયમ આપ્યો હતો એની અંદર માત્ર μ0, અહીંયા હું મિત્રો લખું છું ફરી, જોજો ધ્યાન રાખજો, ફરી એક વખત લખી આપું કે એમ્પિયર સર્કિટલ નિયમ શું હતો? તો એમ્પિયર નિયમ એવું પણ કહી શકો. તો B.dl μ0 I સિગ્મા I કહી શકો. તો અહીંયા એમ્પિયરે જે પ્રવાહ ગણ્યો હતો એ માત્ર બહારનો જ પ્રવાહ હતો IC. અંદર તો પ્રવાહ એમને 0 લીધો હતો, પણ મેક્સવેલે જે નિયમ આપ્યો એમાં μ0 IC પ્લસ ID પણ એડ કર્યું. હવે જુઓ તમે, જ્યારે આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધતા હોઈશું ત્યારે ID 0 લેવાના અને જ્યારે અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીશું ત્યારે IC 0 લઈશું. એટલે અહીંયા પ્રવાહ કોઈકનો કોઈક તો રહેવાનો જ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર 0 થવાનું નથી મિત્રો. એટલે આ જે નિયમ છે આને આ રીતનું પણ લખાય કે B.dl બરાબર μ0 મિત્રો μ0 કરજો IC અને ID ની જગ્યાએ એપ્સિલોન 0 d5 E બાય dt લખી શકાય. અને આને ત્રીજી રીતના આમ પણ લખાય અને B.dl μ0 IC, આ μ0 ને અંદર ગુણું તો μ0 એપ્સિલોન 0 d5 E બાય dt. એટલે મિત્રો આને આપણે એમ્પિયર મેક્સવેલ નિયમ તરીકે ઓળખી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આખા ટોપિકની અંદર ખ્યાલ આવેલો હશે. અહીંયા આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.